જો તમે સફળતા મેળવવા માંગતા હો તો તમારે પ્રગતિ અને અંત સુધી પહોંચવા માટે જનૂની રહેવું પડશે. તમારી પાસે ડર, શંકા, હાર, નકારાત્મક વિચારો અથવા છોડી દેવાનો સમય નથી. તમે એક માર્ગદર્શક છો. તમે આંખો ખોલો છો તે ક્ષણથી તમારી પાસે પ્રચંડ ક્ષમતા છે. તેથી જ તમારે દરરોજ સવારે જીતવાની માનસિકતા સાથે જાગવું જોઈએ, ફક્ત એક સવારે નહીં. અને તમારે તે જીતવાની માનસિકતા સાથે વર્ગખંડમાં પ્રવેશ કરવો જોઈએ, તેને તમારી સાથે લઈ જવું જોઈએ. તો શું થશે જો તમારી ડાબી બાજુની વ્યક્તિ નિરાશાવાદી હોય? તો શું થશે જો તમારી જમણી બાજુની વ્યક્તિ હાર માની લે? હું તમારી સાથે વાત કરી રહ્યો છું. હા, તમે ફક્ત ત્યાં સુધી ચિંતિત થઈ શકો છો જ્યાં સુધી તમે સ્થિર રહો છો, કારણ કે તમે તમારા સહાધ્યાયીઓને અથવા તમારા વર્ગના વાતાવરણને તમારા માનસિક સ્થાન પર દખલ કરવા દેશો નહીં. આ રેસ એક છોકરો કે છોકરી જીતશે જે પોતાને કોઈપણ પરિબળોથી પ્રભાવિત થવા દેશે નહીં. તેથી મને જરૂર છે કે તમે સમજો કે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. એવા સમય આવશે જ્યારે તમને લાગશે કે તમને કોઈ દુનિયાવી ખ્યાલ નથી કે તમારા શિક્ષક કે પ્રોફેસર શું વાત કરી રહ્યા છે. એક વાત જે તમે ક્યારેય નહીં કરી શકો તે છે લોકોને તમારા માથામાં આવવા દો. એક વાત જે તમે ક્યારેય નહીં કરી શકો તે છે હાર માની લો. ફક્ત એક જ વાત થશે, તમે કિલ્લાની જેમ મજબૂત રહેશો. જ્યારે તમને કોઈ વાત સમજાતી નથી ત્યારે તમારા પ્રશિક્ષકનો દરવાજો ખટખટાવો. તેમને તમારી વાત સાંભળવા માટે કહો અને તેમને સમજાવો. મારી પાસે ફક્ત એક જ વિકલ્પ છે અને તે છે તમારા વર્ગમાં સફળ થવું. પરંતુ અત્યારે હું આજે તમે જે વિષય શીખવી રહ્યા છો તે વિશે મૂંઝવણમાં છું અને મને સ્પષ્ટતાની જરૂર છે અને મને હવે તેની જરૂર છે. જો તમે ખરેખર તે વર્ગમાં સફળ થવા માટે ઉત્સાહી છો તો હું તમને ખાતરી આપું છું કે હું તમને મદદ કરવા માટે મારી શક્તિમાં બધું કરીશ. પરંતુ જો તમે સામાન્યતા સ્વીકારો છો, તમારી જાતને તે રીતે ઘડો છો અને કંઈ પણ કહેવા માટે તમારું મોં ખોલશો નહીં, તો તમે વારંવાર નિષ્ફળ જશો. મારા મિત્ર, અને મારા પર વિશ્વાસ કરો, તેનો તમારા ડીએનએ સાથે કોઈ સંબંધ નથી. તમે પહેલા વ્યક્તિ નથી જે એવું માને છે કે તમે કંઈ પણ સમજી શકતા નથી. મારા પર વિશ્વાસ કરો, તમે પહેલા વ્યક્તિ નથી જે એવું વિચારે છે કે તમે કંઈ પણ સમજી શકતા નથી. મારો વિશ્વાસ કરો, તમે પહેલા વ્યક્તિ નથી જેને લાગે છે કે તમારું મગજ વિસ્ફોટ થવાનું છે. મારી વાત સાંભળો, ગમે તેટલા તોફાનો આવે તે હંમેશા એક નાની લઘુમતી હોય છે જે ફરીથી ઊભા થાય છે, તેમના વિખેરાયેલા લક્ષ્યો અને સ્વપ્નાઓને પુનર્જીવિત કરે છે અને તેમને વાસ્તવિકતામાં ફેરવે છે. સત્ય એ છે કે તમે રંગબેરંગી, અદ્ભુત ગુણો સાથે જન્મ્યા છો. તમારા જીવનભર તમારા સ્વપ્નો અને જુસ્સાને કચડી નાખવા માટે આવતી દરેક પ્રકારની ચિંતાને દૂર કરવા માટે જરૂરી બધા ગુણો સાથે તમે જન્મ્યા છો. મારું પ્રિય સંક્ષેપ HWPO છે. સખત મહેનત ફળ આપે છે. જ્યારે તમે કોઈ મડાગાંઠ પર પહોંચો છો અથવા તમારા ધ્યેયથી ભટકવાનું શરૂ કરો છો ત્યારે તેનો અર્થ શું છે તે યાદ રાખો. સખત મહેનત ફળ આપે છે. વિજેતાઓ ક્યારેય ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ નથી કરતા. જ્યારે કોઈ આપણને સરળ રસ્તો અપનાવવાનું કહે છે ત્યારે આપણે ભયભીત થઈ જઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ સરળ રસ્તો નથી. કારણ કે જો તે સરળ હોત તો દરેક વ્યક્તિ તે કરેત. તેથી આપણે આ અજ્ઞાનથી દૂર રહીએ છીએ અને હંમેશાની જેમ સખત મહેનતનો ત્રાસ ચાલુ રાખીએ છીએ, કારણ કે આપણે સમજીએ છીએ કે જ્યારે પણ આપણે તે કરીએ છીએ ત્યારે આપણને હંમેશા પુરસ્કાર મળે છે. તેથી આપણે આપણા અભ્યાસમાં આપણું બધું જ મન અને આત્મા રેડી દઈએ છીએ અને પછી ઘરે જઈને બાળકની જેમ સૂઈ જઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું બધું જ હૃદય અને આત્મા તેમાં લગાવ્યા પછી પણ સફળતા આપણા માટે અનિવાર્ય પરિણામ છે. મારી વાત સાંભળો, જો બધી મહેનત, બધી પ્રેક્ટિસ, બધા લોહી, પરસેવા અને આંસુ પછી પણ તમે નિષ્ફળ જાઓ તો શું થાય? આ સમયે તમારે તમારી જાતમાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને આ ક્યારેય નહીં ભૂલશો. તમે ક્યારેય નિષ્ફળ નથી જતા, તમે ક્યારેય હારતા નથી. ફક્ત એક જ વાત થાય છે કે તમને અનુભવ મળે છે, તમે શીખો છો. તમારે સમજવું જોઈએ કે તમે ગમે તે કરો, જીવન તમારી સામે આવે ત્યારે તમને વધુ સખત મારશે. આ પ્રક્રિયાનો એક ભાગ છે. તેથી તમારે પોતાની જાતને કહેવું જોઈએ, આ અવરોધને કારણે હું હવે વધુ મજબૂત છું. આ અવરોધને કારણે હું હવે વધુ અનુભવી છું. આ અવરોધને કારણે હું હવે વધુ સ્માર્ટ છું. આ અવરોધને કારણે હું હવે પહેલા કરતાં વધુ ભૂખ્યો છું. હું આ બધું મૈત્રીપૂર્ણ સલાહ તરીકે કહી રહ્યો છું. તમે અદ્ભુત છો, તમે પૂર્ણ બનવા માટે જન્મ્યા છો. તેથી જ તમારે અવરોધોને પાર કરવાની જરૂર છે. તમારે તે અવરોધોને કચડી નાખવાની જરૂર છે જે તમે જોઈ શકતા નથી અને તમારે મુશ્કેલીઓનો ઉપયોગ કરીને પોતાની જાતને આગળ ધકેલવાની જરૂર છે, કારણ કે તમારી અંદર એક ચમકતો જ્વાળામુખી રહે છે જે તમારી પાસેથી તેને ફાટવાની પરવાનગી મળે તેની રાહ જોઈ રહ્યો છે.